નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ બધા મજામાં હશે. જીટીયુ એક્ઝામ નજીક આવે છે તો ઘણા બધા મિત્રો છે એને કદાચ મજામાં નહીં પણ હોય. તો હવે તમે મજામાં થઈ જવાનું છે કે સિવિલ સેમેસ્ટર 6 માટે આપણી યુટ્યુબ ચેનલ કઈ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી સારામાં સારું સ્ટડી મટીરિયલ એ પર ફ્રી ઓફ કોસ્ટ પેપર કઈ રીતે લખવું, કઈ રીતે તમારે પાસ થવું, બધી ટેકનિક સાથે આ આપણે વિડીયોમાં વાત કરશું. તો તમારો સબ્જેક્ટ કયો છે મિત્રો? ગ્રાઉન્ડ વોટર એન્જિનિયરિંગ. સબ્જેક્ટ કોડ છે 43 60 607. આ સબ્જેક્ટમાં પાસ થવા માટે સારામાં સારા માર્ક્સ કેમ મેળવવા, તમે વાંચી જાઓ છો તો કેમ માર્ક્સ કપાય છે, બધી આપણે વાત કરવાના છે. તો પાસ થવું હોય તો વિડીયો તમારે લાસ્ટ લાગી જોવાનો છે, અને સારો લાગે તો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી તમારા દોસ્તોને પણ શેર કરજો. હવે પહેલો પોઈન્ટ બધા મિત્રો ખાસ નથી કરતા. તમને એમ થાય કે સર વાંચી ગયો તો મેં 30-50 માર્કનું લખ્યું હતું, કેમ માર્ક્સ નહીં હોય, કેમ ફેલ થયો હોય, રીચેકમાં નાખ્યું બધું તોય ન નીકળ્યો. એને બધું કારણ છે કે તમે પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખતા નથી. પેપર કઈ રીતે લખવું તમને ખબર જ નથી. આકૃતિ પર કોઈ દોરતા નથી. 3 પોઈન્ટ તમે ધ્યાનમાં રાખો, પછી તમે 30 IMP કરી નાખો તો જૂના 3 વર્ષના પેપર કરી નાખો અને તમને છાતી ઠોકીને કહું કે તમે આરામથી જીટીમાં પાસ થાવ ને થાવ. પણ આ તમે 3 પોઈન્ટ જ્યાં લગી નહીં કરો ને જ્યાં લગી જીટીમાં ભણો છો ત્યાં સુધી કોઈ શરતે ભેગું થશે નહીં. એટલે ખાસ આ 3 પોઈન્ટ છે એ મારો ભાઈ કે મારા મિત્રો સમજો અને 3 પોઈન્ટ પર ફોકસ કરો. અને આ જ્યાં લગી નહીં અપનાવો ત્યાં લગી ભેગું થશે નહીં. તમે અને મેં છેલ્લી બેન્ચે બેસીને આજ સુધી વાતો કરી હોય, કદાચ હોશિયાર માજે હોય તો નો પણ કરી હોય, અમુક બંક માર્યા હોય, અમુક પાર્કિંગમાં બેઠા છે, ઘણું બધું કર્યું. આખું સેમ જે પણ થયું મને ખબર હું કર્યું હોય છે. હવે છેલ્લું સેમેસ્ટર છે તો ખાલી 23 માર્ક ના આવી શકે મને એમ કયો, પણ તમારે વાંચવું પડે. વાંચો, માર્ક્સ લઈ આવો તો ભેગું થાય. તો ચાલો આપણે IMP પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. ગ્રાઉન્ડ વોટર એન્જિનિયરિંગ ગુજરાત મિશન સેમ 6 સિવિલ સેમેસ્ટર 6 ના IMP પ્રશ્ન છે. મોસ્ટ IMP વિડીયો છે. તો આપણે સ્ક્રીન ઉપર જઈએ અને ક્વેશ્ચન નંબર 1 થી આપણે ચાલુ કરીએ. ગુજરાત ઇંગ્લિશમાં બે ભાષામાં હશે. ઓકે, સ્ક્રીન ઉપર આવી ગયા છે. અહીંયા તમને બે ભાષામાં પ્રશ્ન જોવા મળશે. આપણે જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે. તો જે અનુકૂળ હોય તમે તમારી રીતે લઈ શકો. બટ જો કદાચ પેપરમાં જીટીયુમાં ઘણીવાર ગુજરાતીમાં મિસ્ટેક હોય છે ઘણીવાર, તો તમારે ઇંગ્લિશ રકમ સહેલી પડશે અને માન્ય ગણાશે. કદાચ એવું લાગે આપણામાં તો તમારે ઇંગ્લિશ રકમ છે એ જોવાની છે. અહીંયા જો હાઇડ્રોલિક કન્ડક્ટિવિટી વગેરે બધી ટ્રાન્સમિસિબિલિટીની વ્યાખ્યા પૂછી છે, બરાબર છે. તો આ બધા મિત્રોની વ્યાખ્યા ખાસ એક પાકી કરી નાખવાની છે, પેલો પ્રશ્ન ખાસ. પછી વાત કરીએ લિસ્ટ વેરી આઉટ ટેસ્ટ ફોર ગ્રાઉન્ડ વોટર ક્વોલિટી એન્ડ ડિસ્ક્રાઇબ એની વન, એટલે કે ભૂગર્ભ જળની ગુણવત્તાના પરીક્ષણોની યાદી આપો અને કોઈ પણ એક વિશે તમારે સમજાવવાનું છે. પછી વાત કરીએ થર્ડ નંબરનો પ્રશ્ન શું કહેવા માંગે છે, તો આપણે જોઈ લે કે આપણા વિસ્તાર શહેરના ભૂગર્ભ જળની ગુણવત્તામાં ઘટાડો થવાના કારણો હોય એની ઓળખી મીન્સ કે યાદી તમારે તૈયાર કરવાની છે, શું કારણ હોઈ શકે નહીં. કૃત્રિમ પુરવણી માટેની ઇન્જેક્શન વેલની રીત તમારે ટૂંકમાં લખવાની છે. પછી વાત કરીએ તો ડાર્સીનો નિયમ વ્યાખ્યાયિત કરી અને તેને મર્યાદા સાથે લખવાનો છે. આ પણ એક્ઝામ મોસ્ટ IMP છે ને પૂછાય છે, બરાબર છે. કૃત્રિમ પુરવણીની રીતોની યાદી આપી કોઈ પણ એકને વિગતવાર તમારે સમજાવવાનું છે, બરાબર. પછી વાત કરીએ તો કોઈ પણ વિસ્તારને કૃત્રિમ પુરવણી માટે પસંદગી કરવા માટેના પરિબળ છે એની યાદી તમારે બનાવવાની છે. પછી વાત કરીએ તો ખુલ્લા કૂવાના બાંધકામની રીતનું વર્ણન કરવાનું છે. ડિસ્ક્રાઇબ ધ મેથડ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ ધ ઓપન વેલ, એટલે કે કૂવો, આપણે જે ગામડામાં વાવ કહેતા હોય, કૂવો કહેતા હોય, બરાબર. પછી વાત ભૂગર્ભ જળના કૃત્રિમ પુરવણી માટેની સ્પ્રેડિંગ ફેલાવાની પદ્ધતિ છે એ તમારે લખવાની છે. પછી વાત કરીએ ખાંચાના પ્રકારને ટ્યુબવેલ આકૃતિ સહિત તમારે સમજાવવાનું છે. આપણે ઘણા બધા ગામડામાં છે ને ખબર હશે મોસ્ટ ઓફ પ્લન્જર પંપની સ્વચ્છ આકૃતિ છે એની સાથે તમારે દોરો અને પછી તમારે આખે એક્સપ્લેન કરીને સમજાવવાનું છે. પછી દરિયાઈ પાણીના અંતર્ભેદની મિકેનિઝમ હોય ને એના પર ટૂંક નોંધ લખવાની છે. એટલે કે રાઇટ શોર્ટ નોટ ઓન મેકેનિઝમ ઓફ સેવ, એટલે કે વોટર, બરાબર છે, એના દરિયાઈ ખબર હોય તો કુવાના શેપ યુલ્ડ પર ટૂંક નોંધ લખવાની છે. યેલ, બરાબર છે. જો આ ગુજરાતીમાં ન સમજાય પણ ઇંગ્લિશમાં તમે જોવો તો તમને ડાયરેક્ટ અનુકૂળ આવે, લાઈટ થઈ જાય. ટ્યુબવેલના બાંધકામની રીત વિશે તમારે સમજાવવાનું છે. કન્સ્ટ્રક્શન ઓફ ટ્યુબવેલ એક્સપ્લેન મેથડ છે. પછી વાત કરીએ કુવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈના ફાયદાઓની તમે ચર્ચા કરવાની છે. મોસ્ટ ઓફ તમને આવડતું જોવું જોઈએ, આપણે બધું એટલો સબ્જેક્ટ હાર્ડ નથી. પેલા તફાવત આપી મીન્સ કે વ્યાખ્યા પૂછી શકે અને તફાવત તમે કરી શકે તો તમને આ એક ખાસ કરી નાખવાની છે. તો ભૂગર્ભ જળની ગુણવત્તાના ભૌતિક ગુણધર્મ વિશે તમારે લખવાનું છે. કેરેક્ટરિસ્ટિક ઓફ એક્સપ્લેન ધ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ ગ્રાઉન્ડ વોટર ક્વોલિટી ઇન ડિટેલ. અઢારમાની વાત કરીએ તો કૃત્રિમ પુરવણીની રીતોની યાદી તમારે બનાવવાની છે મિત્રો. પછી વાત કરીએ તો સ્ટ્રેઇનર પ્રકારના ટ્યુબવેલનું સ્વચ્છ આકૃતિ દોરી તમારે સમજાવવાનું છે.
પછી એર લીફ પંપની સ્વચ્છ આકૃતિ જરૂરી વિગતો સાથે તમારે શું કરવાનું તો કે દોરવાની છે. પછી વાત કરીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન જેટ પંપની સ્વચ્છ આકૃતિ સાથે તમારે સમજાવવાનું છે. પછી વાત કરીએ ટ્યુબવેલના સાર કામ એટલે કે શું કહી શકાય ડ્રિલિંગ ટ્યુબ વ્હીલ ઇન એક્સપ્લેન એની વન ડિટેલ મેથડ રીતોની યાદી આપવાની કોઈ પણ એક તમારે સમજાવવાની છે. ટ્યુબવેલ ડિઝાઇન વિશે વિગતવાર તમારે સમજાવવાનું છે મિત્રો, બરાબર. પછી સબમર્સિબલ પંપ અને એર લીફ પંપના કાર્યકારી સિદ્ધાંત તમારે સમજાવવાનો છે. પછી વાત કરીએ તો પરાગામી અને સહન ક્ષમતા વચ્ચેનો ભેદ સમજાવો, બરાબર. તો શબ્દ અમુક અઘરા હોય કે આપણે બોલી ના શકીએ, આપણી જીભ છે એ પાછી વહી જાય. એક તો એ બીતી હોય, જીટીયુ એક્ઝામ હોય એની તૈયારી કરતા હોય એટલે આપણે ડરી ગયા હોય, એટલા માટે કાંઈ વાંધો નહીં. ચાલો સ્વચ્છ આકૃતિ સહિત વરસાદી પાણીના સંચયને સંક્ષિપ્તમાં સમજાવવાનું છે. કે છીછરા મધ્યમ અને ઊંડા કૂવાની તમારે વ્યાખ્યા આપવાની છે, બરાબર છે. ટ્યુબવેલની રચના માટે જરૂરી પગલાં, માળખું, સિદ્ધાંત અને માહિતી તમારે સમજૂતી આપવાની છે. સ્વચ્છ આકૃતિ સહિત ધાઈબંધ, હર્ઝબર્ગ, તાપી, તાજ પાણી, દરિયાઈ પાણીની સંસર્ગ સપાટી વિશે તમે સમજો. આમાં ન સમજાય આવી રીતના તો ઇંગ્લિશમાં જોઈ લેવાનો પ્રશ્ન. ઓકે, લાસ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ભૂગર્ભ જળ છે એની વ્યવસ્થાપનમાં મીઠા પાણી, દરિયાઈ પાણીની સંસર્ગ સપાટીના અભ્યાસનું મહત્વ તમારે સમજાવવાનું છે. તો આ ટોપ 30 પ્રશ્ન હતા મિત્રો કે જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને આ પ્રશ્ન છે એ તૈયાર કરી જવાના છે. આકૃતિ પ્રમાણે પેપર છે એ લખવાનું છે. એને સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કર્યો હોય, પૂછવું હોય તો મને ચોક્કસપણે પૂછી શકે છે. બાકી વોટર એટલે ગ્રાઉન્ડ વોટર એન્જિનિયરિંગ છે સિવિલ સેમેસ્ટર 6 નો સાવ છેલ્લામાં છેલ્લો સબ્જેક્ટ છે. મેં કીધું એટલી વસ્તુને તમે ધ્યાન રાખશો એ તમે જીટીયુ એક્ઝામમાં સારી રીતે અને આરામથી પાસ થઈ જશો, કાંઈ પણ રૂકાવટ વગર. એના સિવાય કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો મને ચોક્કસપણે જણાવજો. બટ જીટીયુ એક્ઝામમાં બધા મિત્રો શું કરશે તો કે પાસ થઈ જવાના છે, ફેલ થવાનું નથી. ઓકે, ને સિવિલ સેમેસ્ટર 6 નું બધું સર્ટિફિકેટ મેટર મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે, એની પણ લિંક નીચે આપી છે, જોઈન થઈ જાવ, દોસ્તોને પણ એડ કરો. અમુક સબ્જેક્ટ પેમાં આવી છે, બાકી બધા ફ્રીમાં છે. પ્લસ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેવાનું છે. તો જીટીયુ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ, પાસ થઈ જાવ. કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો સપોર્ટ માટે પૂછી પણ શકો છો અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો મિત્રો. અને તમારે ડાઉટ હોય તો પૂછી લેવાના, તમારા પ્રશ્ન કંઈ પૂછવો હોય તો. ઓકે, ચલો બાય બાય, ઠીક.